તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને। જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને દાદાનો હુકમ થઈ ગયો છે, તો આપણે જવાનું છે સોમનાથ। અને જો આપણી ટ્રેન જુનાગઢથી ઉપડી ગઈ છે, તો હવે આપણે જવાનું છે સોમનાથ। તો બન્યા રહેજો બ્લોગમાં, તમને સોમનાથ બતાવીએ। જો ભાઈ ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી બેસવાની, અને હું કેતનભાઈ, સાગરભાઈ, ચેતન કુમાર અને પાણીયાભાઈ એ બધા આવ્યા છે। બધા ઊભા જાય છે અને જો જુનાગઢથી બસ સ્ટેન્ડ પાસે પહોંચવા આવી છે। આપણે સાપુર પૂછવા આવ્યા છે અને જો ભાઈ માંડવીનું અને ચણાનું વાવેતર થોડું ઘણું વધારે છે। આવી ગયો આ પુલ સાપુરનો। ને વંથલીની બાજુ બગીચા છે ને બહુ જાજા છે, અને વધારે પડતા ચીકુના બગીચા છે ને સાપુરમાં ને વંથલીમાં તમને જાજા જોવા મળે। જો અહીંયા બધે છે ને ચીકુની જાજી છે, બહુ અતિ જાજી છે। સાપુર ટ્રેન પહોંચી ગઈ છે અને જુનાગઢથી પહેલો સ્ટોપ આપણે સાપુર લઈ લીધો છે। ને ભાઈ અહીંયા સાપુરમાં એટલું બધું ટ્રાફિક છે નહીં, આગળ જોઈએ તો ખબર નહીં। તો હાલો આપણે જઈએ હવે। બંધનાથી આગળ નીકળી ગયા, ઓજત નદી વહી ગઈ છે, આ મધુવંતી નદી આવી ગઈ। જુનાગઢ પછીનું પાછું ત્રીજું સ્ટેશન આવી ગયું છે લુસાડા। અમે પહોંચી ગયા છે અને જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને ચારે બાજુ લીલું છમ થઈ ગયું છે। આપણી લુસાડાથી ટ્રેન ઉપડી ગઈ છે અને આ કંઈક લુસાડાનું આવું કંઈક સ્ટેશન એવું છે, નાનું એવું મસ્ત એવું સ્ટેશન એવું આવી ગયું છે। પહોંચી ગયા છે અને અહીંયા કાંઈ ઊભી નથી રહી ટ્રેન, પાછી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા સ્ટેશનનું કામ ચાલુ છે। કેશોદ પહોંચી ગયા છે અને કંઈક આવું નવું સ્ટેશન બન્યું છે કેશોદનું। તો જો આપણે અહીંયા ટ્રેનનું કેશોદ ક્રોસિંગ છે, એટલે આપણે પ્લેટફોર્મ અહીંયા દરવાજાની સામે જ આપણે સિટિંગ એરિયા મળી ગયો હતો। તો હું ને સાગરભાઈ બે ગયા અને કેતનભાઈ જો એનો બ્લોગ ઉતારે છે। તો અહીંયા ક્રોસિંગ છે, હવે જેટલી મિનિટ ઊભી રહીએ એટલે હવે ચા પાણી પીવા છે। આમાં સામેના પ્લેટફોર્મ ઉપર છે, અહીંથી તમે ઠેકાય એવું છે નહીં, પોલીસ વાળાને એવું બધું છે। તો હવે ચા પાણી આગળ માળી હાટીને જઈને પીએ। તો બન્યા રહેજો બ્લોગ। છેલ્લા સ્ટેશનને આપણે વેરાવળ પહોંચી ગયા છે, હવે આપણે અહીંથી રિક્ષા કરીને જવાનું છે સોમનાથ। જો ભાઈ આખી ટ્રેન અહીંયા ખાલી થઈ ગઈ છે અને જો અહીંયા બાબા ગાડી પડી છે, બાબા ગાડી જો બધે હજી એક ગોઠવો છે બાબા ગાડી। ઉપરથી વેરાવળનો કાંઈક આવી રીતે દેખાય છે અને જો ભાઈ નીચે ફૂલ ચક્કા જામ। આપણે અહીંથી ઉતરવાનું છે, લિફ્ટમાં જવું હોય તો લિફ્ટમાં। વેરાવળ સ્ટેશનની બહાર નીકળી ગયા છે, જો ભાઈ વેરાવળ સ્ટેશને ભાઈ ફૂલ ટ્રાફિક છે। કંઈક આવું બહારનું વેરાવળ સ્ટેશન કંઈક આવું છે। સ્ટેશનની બારોબાર આવી ગયા છે અને આપણે ચાનો વોલ્ટ કરી લીધો છે, ચા આપણે બધાએ પી લીધી છે। હવે જાય આપણે સીધા સોમનાથ મંદિર। આપણે ભાલકા તીરથની રિક્ષા કરી લીધી છે વેરાવળથી, તો આપણે પહેલાં જવાનું હોય ભાલકા તીરથ, પછી આવવાનું છે પાછા સોમનાથ દાદાનું દર્શન કરવા અને પછી આપણે જવાનું છે ઘેરે। ચાલો હવે જાય આપણે સીધા ભાલકા મંદિર। વેરાવળ પોર્ટમાં પહોંચી ગયા છે અને કંઈક આવો નજારો છે। વાહન
વાહનો બધે પીડા છે અંદર મોટા મોટા જગ્યાએ ભાલકા તીરથ હે ને કાંઈક આવું હે ભાલકા તીરથનો નજારો અને જો ઠાકરની રજા ફરકે ઉપર એટલે કાંઈ ન ઘટે. આપણે આવી ગયા ભાલકા તીરથ હે તો જ્યાં આપણે દ્વારકાધીશના પ્રાણ અહીંયા છેલ્લા છોડ્યા હતા દ્વારકાધીશે તો હવે આપણે જઈએ અને અહીંયા કંઈક ગાર્ડન ને એવું બધું છે. આ ભાલકા તીરથ મંદિરનો ગેટ છે તો મસ્ત વાતાવરણ છે. ચાલો જાય હવે આપણે અંદર. કૃષ્ણ ભગવાનને બાણ લાગ્યું હતું પાંદડાના હિંડોળા છે એને ખબર નથી. આજે જો કૃષ્ણ ભગવાનની બાજુમાં મસ્ત મજાનો એક કુંડ છે અને મંદિરના બાજુમાં કંઈક આવી રીતે કુંડની બાજુમાં એક ગાર્ડન જેવું છે. અહીંયા ઉપર બાજુમાં મંદિર છે. હવે અહીં બાજુમાં મંદિર છે તો હાલો આપણે દર્શન કરતા આવીએ. ભાઈ મંદિરની બાજુમાં અહીંયા શંકર ભગવાનનું મંદિર આવેલું. ચાલો તમને દર્શન કરાવી દઈએ શંકર ભગવાન. તીરથનો મેઇન ગેટ છે. અહીંથી મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે અને મંદિરની બારનો કંઈક આવો નજારો છે. તો જો આપણે ભાલકા તીરથ દર્શન કરી લીધા છે હવે આપણે જવાનું છે સોમનાથ દાદા પાસે. તો આપણે જઈએ હવે સોમનાથ દાદાના દર્શન કરવા. મસ્ત મજાની બોટ બને છે. હા અંદર મસ્ત મજા. મંદિરના ગેટની અંદર આવી ગયા. સોમનાથ મંદિર બસ પટણ. અંદર આવવાનું બંધ કરી દીધું છે ને હવે આપણે અહીંથી હાલીને જવાનું છે. જ્યાં બધા હિલા જાય છે. પ્રસાદ અહીંયા લઈ લીધો. હવે આપણે જવાનું સોમનાથ દાદાના દર્શન કરવા. અને જો ભાઈ સામે દેખાય સોમનાથ દાદાનું મંદિર. તો હવે આપણે જઈએ હાલો દર્શન કરવા. જો આપણે મસ્ત મજાના સોમનાથ દાદાના દર્શન કરી લીધા ને આપણે અંદર હતા ત્યારે ધજા ચડાવતા હતા. તો અત્યારે નવી ધજા આવી ગઈ છે અને હવે અહીંથી આપણે જવાનું છે સીધું જુનાગઢ. તો આ તમને સોમનાથનો બ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.